નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર। ખાવાનું ખાધા પછી પેટ ભારે લાગે છે, બ્લોટિંગ થઈ જાય છે, એ આજે આમ સમસ્યા બની ગઈ છે। અને એટલું જ નહીં, ઘણીવાર તો હેલ્ધી ખાવાનું ખાધું હોવા છતાં પણ પેટ અસહજ રહે છે, બેચેની રહ્યા કરે છે, ભારીપન મહેસૂસ થાય છે અને બ્લોટિંગ થઈ જાય છે, એટલે કે પેટ ફૂલી જાય છે। શું તમે પણ ખાવાનું ખાધા પછી પેટ ભારી થઈ જાય છે અથવા તો બેચેની રહ્યા કરે છે, આવા પ્રોબ્લેમથી પરેશાન છો? તો તમે એકલા નથી, ઘણા બધા એવા લોકો છે કે રોજ આ પ્રોબ્લેમને સફર કરી રહ્યા છે। તો આ પ્રોબ્લેમને આપણે દૂર કરવું ખૂબ જરૂરી છે। પ્રોબ્લેમ નાનો લાગે છે પણ આખા દિવસ સુધી આપણને ઇરિટેટ કર્યા કરે છે અને આપણે સારી રીતે કામ નથી કરી શકતા। તો હાર્વર્ડ યુનિવર્સિટીના એક ડોક્ટરે આ બાબત ઉપર સરસ મજાની વાત કરી છે। એમણે એવા કેટલાક ફૂડ સજેસ્ટ કર્યા છે કે જે આપણે લઈએ છીએ તો એનાથી આપણા શરીરની અંદરનું બ્લોટિંગ અને ભારીપન જે છે એ ઓછું થઈ જાય છે। તો આપણે એની વિસ્તારથી વાત કરીએ એના માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને એ પહેલા આ વિડીયોને શેર જરૂરથી કરો, જેથી તમારા એક શેરિંગથી બીજાની લાઈફમાં હેલ્ધી બદલાવ આવી શકે। તો વાત કરીએ કે આપણે કયા ફૂડ સામેલ કરવા જોઈએ। તો સૌથી પહેલા તો આપણે કીવીને સામેલ કરવું જોઈએ। કીવીની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું છે અને એની અંદર એક્ટિનિડીન નામક એન્ઝાઇમ રહેલું છે। આ એન્ઝાઇમ પ્રોટીનને સારી રીતે પચાવવામાં અને સૂજનને ઓછી કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે। સર્વે પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે રોજ 2 કીવી ખાવાથી તમારું ડાયજેશન પાવરફુલ બને છે અને બ્લોટિંગ જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે। એની સાથે સાથે આપણે સૌંફ એટલે કે વરિયાળીને સામેલ કરવી જોઈએ અને વરિયાળીને વર્ષોથી ખાધા પછી ખાવા માટે, એટલે કે પેટ સારું રહે, ગેસ ના થાય, પેટ ફૂલે ના, એના માટે વર્ષોથી એનો ઉપયોગ કરવામાં આવે છે અને આ બિલકુલ સાચી વાત છે। અને બ્રિટનની એક યુનિવર્સિટીના સર્વે મુજબ વરિયાળીની અંદર રહેલું તેલ જે છે એ આપણા શરીરની અંદર બ્લોટિંગ એટલે કે ગેસ જેવા પ્રોબ્લેમોને થવા નથી દેતું, એને મેન્ટેન રાખે છે, જેના કારણે આપણે જે પણ ખાઈએ છીએ સારી રીતે ડાયજેસ્ટ થઈ જાય છે। તો ખરેખર આપણે એવી આદત કેળવવી જોઈએ કે જમ્યા પછી આપણે થોડું વરિયાળી મુખવાસના રૂપમાં લેવું જોઈએ અથવા તો વરિયાળીની ચા બનાવીને લેવી જોઈએ, જેથી આપણનું ડાયજેશન સારું રહે। એની સાથે સાથે પપૈયું પણ ખૂબ જ ફાયદાકારક છે પાચન માટે। પપૈયાની અંદર પપેન નામક એન્ઝાઇમ હોય છે અને આ એન્ઝાઇમ આપણા ડાયજેશનને પાવરફુલ બનાવે છે, પ્રોટીનને પચવામાં પણ મદદરૂપ કરે છે। એટલે ખરેખર આપણે જમ્યા પછી થોડા પપૈયાના ટુકડા લેવા જોઈએ, જેથી આપણું ડાયજેશન સુપર પાવર બની શકે। સાથે સાથે આપણે કાકડીનો ઉપયોગ કરી શકીએ છીએ। કાકડીની અંદર ભરપૂર માત્રામાં પાણી અને ફાઈબર રહેલા છે અને કાકડીની અંદર એવા ગુણો રહેલા છે કે જે આપણા શરીરની અંદરથી વધારાનું જે સોડિયમ છે એને બહાર નીકાળવાનું કામ કરે છે અને સાથે સાથે વોટર રિટેન્શન અને બ્લોટિંગ જેવી સમસ્યાઓથી આપણને રાહત અપાવે છે। તો આપણે કાકડીને પણ ખાવામાં સામેલ કરવી જોઈએ અને આપણે સલાડના રૂપમાં અથવા તો નાસ્તાના રૂપમાં ઉપયોગ કરી શકીએ છીએ। અનાનસની અંદર બ્રોમેલિન નામનું એન્ઝાઇમ છે। આ એન્ઝાઇમ પ્રોટીનને પચાવવામાં અને સૂજનને ઓછી કરવામાં ખૂબ જ મદદગાર છે। એટલે જમ્યા પછી આપણે થોડો અનાનસ અવશ્ય ખાવું જોઈએ અથવા તો અનાનસને આપણે નાસ્તાના રૂપમાં અથવા તો સલાડના રૂપમાં પણ લઈ શકીએ છીએ। અનાનસ ખાવાથી આપણું ડાયજેશન પાવરફુલ બને છે। તો આવી રીતે આપણે આપણા ડાયજેશનને મજબૂત બનાવવા માટે, બ્લોટિંગથી છુટકારો મેળવવા માટે આ બધા ફૂડને સામેલ કરવા જોઈએ અને આ ફૂડની સાથે સાથે આપણી હેલ્ધી હેબિટ કેવી છે, આપણી રૂટીન હેબિટ્સ પર પણ આપણે થોડું કામ કરવાની જરૂર છે। જેમ કે આપણે કેટલી માત્રામાં પાણી પીએ છીએ, ફાઈબર કેટલું કન્ઝ્યુમ કરીએ છીએ, ખાવાનો ટાઈમિંગ શું છે, રોજ એક્સરસાઇઝ કરીએ છીએ કે નહીં, મેડિટેશન આપણું કેવું છે, કેટલો આપણે સ્ટ્રેસ લઈએ છીએ, આ બધા જ ફેક્ટર આપણા બ્લોટિંગની સમસ્યા સાથે જોડાયેલા છે। જો તમે પણ એવા કયા ફેક્ટર સાથે તમારું બ્લોટિંગની સમસ્યા જોડાઈ છે એ જાણવા માંગતા હો તો એના માટે તમારે એક હેલ્થ એક્સપર્ટ સાથે કન્સલ્ટિંગ કરવાની જરૂર છે અને એના માટે તમારે મારી સાથે તમે તમારું 1-to-1 કોલ બુક કરી અને કન્સલ્ટિંગ કોલ બુક કરી શકો છો, જ્યાં તમને
બ્લોટિંગ, ગેસ, એસિડિટીની જે સમસ્યા છે એ શેના કારણે છે એ તો જાણવા મળશે જ, પણ સાથે સાથે એક બેસ્ટ સોલ્યુશન પણ મળશે જેથી તમે કાયમ માટે એનો છુટકારો મેળવી શકશો. કેમ કે પેટ આપણું સારું હોય, ગટ્સ આપણું સ્ટ્રોંગ હોય, બબલ મુવમેન્ટ સારી હોય તો આપણે આસાનીથી આપણી લાઈફને સારી બનાવી શકીએ છીએ. દરેક કામ કરવામાં આપણને એનર્જી મહેસૂસ થાય છે. કેમ કે આપણું પેટ જ્યારે ખરાબ હોય છે ત્યારે એની ઇફેક્ટ આપણા ટોટલી શિડ્યુલ પર પડતી હોય છે. તો તમે પણ આ બધી બાબતોથી છુટકારો મેળવવા માંગતા હો તો અમારા 3 દિવસના ટ્રાયલ સેશનમાં પણ જોઈન થઈ શકો છો. વધારે માહિતી માટે તમે મને કોલ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી કુછ કર દિખાઓ એસા કે લોગ બનના ચાહે આપકે જૈસા.